બનાસકાંઠા જિલ્લામાં સંત તરીકે ઓળખ ધરાવતા અને હાલ પાટણ ચાણસમાં નિવાસ કરતા ગિરિબાપુએ અંધશ્રદ્ધા સામે મોટું નિવેદન આપ્યું છે। તેમણે ખાસ કરીને ધૂણતા ભુવાઓ અને તાંત્રિકોથી સાવધાન રહેવા માટે અપીલ કરી છે। બનાસકાંઠાના પાલનપુરના મડાણાગઢના સંત તરીકે ઓળખાતા ગિરિબાપુએ ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન સ્પષ્ટ કહ્યું હતું કે લોકોમાં શ્રદ્ધા હોવી જરૂરી છે, પરંતુ અંધશ્રદ્ધા ક્યારેય ન હોવી જોઈએ। તેમણે જણાવ્યું હતું કે આજના આધુનિક સમયમાં પણ લોકો ભુવાઓ અને તાંત્રિકોની વાતોમાં આવીને છેતરાઈ રહ્યા છે। અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, છતાં પણ લોકો હજુ પ્રલોભનોમાં આવી જતા હોય છે। ગિરિબાપુએ જણાવ્યું હતું કે લોકો પૈસા, સંપત્તિ, સંતાન કે સુખ માટે આવા લોકોનો સહારો લેતા હોય છે, પરંતુ આ બધું મિથ્યા છે। કોઈ દિવાળા ભોપાળા કે ભુવા કોઈનું ભાગ્ય બદલી શકતા નથી। તેમણે વધુમાં કહ્યું હતું કે સનાતન ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન લોકો સુધી પહોંચે તે જરૂરી છે અને તે માટે તેઓ સ્થળે સ્થળે જઈને લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે। તેમણે લોકોને અપીલ કરી છે કે ભગવાન પર વિશ્વાસ રાખો, સારા કર્મ કરો અને અંધશ્રદ્ધાથી દૂર કરો। આવા સંદેશો દ્વારા સમાજમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હવે લોકો કેટલા જાગૃત બને છે તે જોવાનું રહ્યું। અમે આજે આપણા ચેનલના માધ્યમથી જે લોકો અંધશ્રદ્ધામાં ધકેલાઈ રહ્યા છે, અંધશ્રદ્ધામાં ફસાઈ રહ્યા છે, એમને બહાર કાઢવા માટેના પ્રયત્ન રૂપે અમે અહીંયા આવ્યા છીએ। મને મારું ખરું નામ તો સંન્યાસ પહેલાંનું નામ તો ગિરીશપુરી છે, પણ જ્યારે સંન્યાસ લીધા પછી લોકો મને આજે ગિરિબાપુ તરીકે ઓળખે છે। આજે લોકો આમ કામગીરીમાં જોવા જઈએ તો લોકો ભગવા લુગડા પાડે એવું માનતા હોય કે તો પોતે મઠ મંદિરમાં પૂજા સેવા કરતા હશે યા ભિક્ષાવૃત્તિ કરીને જમતા હશે, પણ એવું નથી। મારી કામગીરી મેં એવી રીતે સ્વીકારી છે કે લોકોને જે સનાતન ધર્મનું, વૈદિક પરંપરાનું, આપણા ઋષિમુનિનું જે જ્ઞાન છે એ અનંત લોકો સુધી પહોંચે અને સનાતન ધર્મનો ફેલાવો થાય, એ મારો મેઇન હેતુ છે। લોકોને અંધશ્રદ્ધામાં ફેલાવવા પાછળનું એક કારણ હોય છે એમનું પોતાની મહત્વાકાંક્ષાઓ, કે અમારે બહુ પૈસા આવી જાય, બહુ પ્રોપર્ટી થઈ જાય, દીકરો ના હોય તો દીકરો આવી જાય, ગાડી ના હોય તો ગાડી આવી જાય। આવા પ્રલોભનની પાછળ કરીને અંધશ્રદ્ધાનો એ લોકો સહારો લેતા હોય છે, પણ જે વાસ્તવમાં ખરેખર પ્રલોભનની પાછળ દોરાઈને અંધશ્રદ્ધામાં જ્યારે ધકેલાય ને જ્યારે એમને ખાઈમાં પડી જાય ત્યારે એમને ખબર પડે કે આપણે ઠગાઈ ગયા છીએ। આવું મારું માનવું છે। હું એ જ કહેવા માગું છું આપણે આ ચેનલના માધ્યમથી કે જે કંઈ સૃષ્ટિનો, જે પ્રકૃતિનો જે નિયમ છે એ નિયમને આધીન આ સૃષ્ટિ ચાલે છે, એમાં કોઈ કશું જ મિથ્યા કરી શકે એમ નથી। આ દેવી દેવતાઓ, આપણા ગુરુજનો, આપણા વડીલો, આપણા માતા પિતા, આપણા સંતો, એમના આશીર્વાદ આપણી સાથે હોવા જોઈએ, પરંતુ કોઈ દેવાળા ભોપાળા કે તાંત્રિકોનો સહારો લેવો એ ક્યારેક ઘાતક પણ નીવડી શકે આપણા માટે, એવું મારું માનવું છે। અંધશ્રદ્ધામાં એવી અંધશ્રદ્ધાઓમાં લોકો ફસાતા હોય છે કે ચાલો મને દુઃખ આવ્યું છે, બાળક બીમાર થયો છે, એના અસાધ્ય મોટી બીમારી છે, તો એ ભુવા જોડે જઈશું, બાધા લઈશું, અથવા બાધામાં થોડા દિવસ આપણે રહીશું એટલે એ બાધાથી આપણું દુઃખ મટી જશે, અથવા આપણે એમાં ફસાયેલા છીએ, પૈસા આપણી જોડે નથી, પ્રોપર્ટી આપણી જોડે નથી તો પ્રોપર્ટી વધી જશે। આવી પ્રવૃત્તિની પાછળ લોકો એમાં ખાઈમાં પડતા હોય છે। લોકોને આપણે એ કહેવા માગીએ છીએ કે આ સૃષ્ટિની પાછળ આ આપણા દેવી દેવતાઓની, આપણા માતા પિતાની, વડીલોની અને સંતોની કૃપાથી આપણું ભાગ્ય, આપણા કર્મ સારા રાખો, કોઈને નડશો નહીં જીવનમાં, કોઈનું અહિત કરવું નહીં, સારું કરો। તમે બીજાનું સારું કરશો તો ભગવાન પરમાત્મા, આપણા દેવી દેવતાઓ આપણું સારું કરશે। એ જ મારે લોકોને આપને આ ચેનલના માધ્યમથી કહેવા માગું છું। અને અંધશ્રદ્ધાનો સહારો લઈ અને કોઈ દેવાળા ભોપાળા કે કહેવાતા ભુવાઓ તમારું ઘર ભરી દે કે તમને સુખ શાંતિ આપી દે, એ વાત તદ્દન બિલકુલ ખોટી છે, એવું હું આ ચેનલના માધ્યમથી કહું છું। સંત તરીકે તો પહેલાં હું ગામડે ગામડે સત્સંગના, ભજનના, અંધશ્રદ્ધા નાબૂદી અભિયાનના કોઈ કાર્યક્રમો હોય તો એમાં હું એક ભેખધારી નું બાળક હોવાના લીધે જાઉં છું અવારનવાર, અને ત્યાં જતો અને ત્યાં જ્યાં પછી માને પણ આ પ્રેરણા મળી કે લોકોને આમાંથી બહાર કાઢવા જોઈએ
હું 30થી 35 વર્ષથી આ ની પાછળ લાગેલો છું, એટલે મને બધું જાણવા મળ્યું કે મીડિયાના માધ્યમથી ઘણી વખત હું જોતો હોઉં છું કે ફલાણા ભુવે ઠગાઈ કરી, બીજા ભુવે કોઈએ બળાત્કાર કર્યા, કોઈએ ન કરવાના કામ કર્યા, કોઈ પૈસા લઈ ગયું, કોઈ અપહરણ કર્યું. આવા બધા કિસ્સા સાંભળ્યા પછી આપણી આંખો હજુ ખુલતી નથી. એટલે આના વડે મને જાણવા મળ્યું કે આ લોકો એક ઠગાતા હોય છે, છેતરાતા હોય છે અને એમની ચુંગાલમાં ફસાઈ જતા હોય છે. હવે હું તો લોકોને એ જ કહેવા માગું છું કે આમાંથી બહાર નીકળવું હોય તો સંતો આપણા પોકાર કરીને કહે છે, આપણા વડીલો, સમજુ લોકો, શિક્ષિત લોકો આપણને સાચો માર્ગ બતાવતા હોય છે ચેનલોના માધ્યમથી. છતાંય જો આપણે ન માનીએ તો અમારા તો આશીર્વાદ છે કે આપની પેઢીઓની પેઢીઓ સુધી ધૂણતા રહો, તમારા બાળકો પણ ધૂણતા રહે, તમે પણ ધૂણતા રહો, એવા અમારા આશીર્વાદ છે. ધૂણો અને એમાંથી કંઈ નીકળતું હોય તો એમાંથી બહાર નીકળવા માટે એક શિક્ષણની જરૂર છે. આપણા દીકરા દીકરીને બહુ ભણાવો, અને ભણવા સિવાય કોઈ ક્રાંતિ આવે એ હું માનતો નથી. શિક્ષણની જરૂર છે.